જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ 78 નિરાશ્રિતોના કેમ્પમાં ની રજૂઆત કરીશું. સુઈ ગામના દુષ્કાળ રાહત કેન્દ્રને શરૂ થયાને હજી માંડ 3-4 દિવસ થયા હશે ત્યાં એક અત્યંત ગંભીર પ્રશ્ન અમારી સામે આવ્યો. પાકિસ્તાન સાથે 1971માં યુદ્ધ થયેલું. આપણું લશ્કર થરપારકર જિલ્લામાં પ્રવેશી ગયેલું. લગભગ આખો જિલ્લો આપણે જીતી લીધેલો. આપણું લશ્કર આ સુઈ ગામથી જ આગળ વધેલું અને ખાસ અવરોધ વિના આખા જિલ્લા ઉપર ફરી વળેલું. આપણા રક્ષામંત્રી શ્રી જગજીવન રામે અનેકવાર ઘોષણા કરેલી કે જીતેલો પ્રદેશ પાછો નહીં આપીએ. આ ઘોષણાથી આખો દેશ તો ગેલમાં આવી ગયેલો, પણ સૌથી વધુ આનંદ થરપારકરની હિન્દુ વસ્તીને થયેલો. તેમણે આપણા લશ્કરનું સ્વાગત કરેલું, મીઠાઈઓ વહેંચેલી, માર્ગો બતાવેલા અને અનેક રીતે મદદ કરેલી. થરપારકરની 80% વસ્તી હિન્દુઓની હોવા છતાં રાજનૈતિક અક્ષમતાના કારણે આપણે એ જિલ્લાને પાકિસ્તાનના હવાલે કરી દીધો હતો. કદાચ ઘણાને ખબર નહીં હોય, પણ અંગ્રેજોના સમયમાં જે મુંબઈ ઇલાકો રચાયેલો તેમાં સિંધનો અમુક ભાગ, થરપારકર સહિત ગુજરાત, મહારાષ્ટ્રનો અમુક ભાગ તથા કર્ણાટકનો પણ અમુક ભાગ આવતો હતો. જ્યારે આ ઇલાકાને તોડવામાં આવ્યો, સિંધ પ્રાંત રચવામાં આવ્યો, ત્યારે થરપારકર જિલ્લાને સિંધમાં નાખવામાં આવ્યો. થરપારકરની પ્રજા ગુજરાતી ભાષા તથા લિપિનો પ્રયોગ કરતી હોવા છતાં વચ્ચે કચ્છનું નાનું રણ આવતું હોવાથી તથા થરપારકરનો વધુ પડતો વ્યાપાર કરાંચીથી થતો હોવાથી તેમને પણ સિંધમાં જોડાવવું ઠીક લાગ્યું. જોકે થરપારકરનો ગુગળ વગેરે માલ ઠેઠ હારીજ સુધી ગાડાના ગાડા ભરીને ઠલવાતો. આ રીતે હિન્દુ ગુજરાતી પ્રજા સિંધ પ્રાંતમાં જોડાઈ. ત્યારે કોઈને કલ્પના પણ નહીં કે આ ભાગમાં પાકિસ્તાન નામનો નવો દેશ બનશે. પછી તો દેશના ભાગલા પડ્યા, તેમાં આખો સિંધ પ્રાંત પાકિસ્તાનમાં ગયો. થરપારકરના લોકો શૈક્ષણિક રીતે આગળ વધેલા નહીં હોવાથી રાજકીય ચેતના જોઈએ તેવી પ્રગટેલી નહીં, એટલે પોતાને પાકિસ્તાનમાં નહીં ભેળવવા તેઓ અવાજ ઉઠાવી શક્યા નહીં. બીજી તરફ આ સમૃદ્ધ પણ ઉપેક્ષિત પ્રજા તરફ ગુજરાતમાંથી પણ જોઈએ તેવું ધ્યાન ગયું નહીં. આ રીતે આ મોટો જિલ્લો પાકિસ્તાનમાં ચાલ્યો ગયો. લગભગ 80% હિન્દુ વસ્તી આઝાદી પહેલાંના કરતાં ભૂંડી દશામાં મુકાઈ ગઈ. 1971માં પાકિસ્તાનનું લશ્કર પૂર્વ પાકિસ્તાન તથા પંજાબ કાશ્મીરમાં રોકાયેલું હતું, એટલે આ જિલ્લાને તેણે લગભગ છોડી દીધેલો. આપણા લશ્કરને તેથી ફાવતું મળ્યું હતું. રક્ષામંત્રીની વારંવારની જાહેરાતથી સૌ નિશ્ચિત હતા કે હવે આ પ્રદેશ હિન્દુસ્તાનમાં ભળી ગયો છે. પણ રાજકારણ એટલે રાજકારણ. તેણે પલટો ખાધો. સિમલા કરાર થયો. તે પ્રમાણે બધા પ્રદેશો પાછા સોંપવાના થયા. હવે શું થાય? થરપારકરના હિન્દુઓ ભારે વિસામણમાં મુકાઈ ગયા. જો પોતાની માતૃભૂમિમાં રહી જાય તો અત્યાચાર સહન કરવો પડે, એટલે ના છૂટકે રોતા હૃદયે તેમને નિરાશ્રિત થવું પસંદ કર્યું. કચ્છ માંડીને કાશ્મીર સુધી આ નિરાશ્રિતોના આધાર કેમ્પો ખોલવામાં એક કેમ્પ સુઈમાં ખોલાયો. થરપારકરના 5000 માણસો આવીને તેમાં પડી ગયા. ગામની વસ્તી 1000. તેમાં 5000 નિરાશ્રિતો પોતાના પરિવાર સાથે ઉમેરાયા. તેથી ઘણા વિકટ પ્રશ્નો ઊભા થયા. સૌથી વિકટ પ્રશ્ન તો ચડા તથા લાકડાનો. સુઈ ગામ કાંઠે હોવાથી પ્રથમથી બળતણ તંગી હતી. આ 5000 માણસોએ ધારી દીધી. તેમાં પણ નિરાશ્રિતોમાં
રોગ ફેલાઈ ગયેલો એટલે 2 માણસો મરે. ગામડાના નાના નાના ઝૂંપડા, તેમાં ખીચોખીચ ભરાયેલા નિરાશ્રિતો બહુ ઝડપથી રોગને ફેલાવી મૂકે. સરકારી દવાખાનાની દશા શું કહેવું? દવા વિના, પૂરતા પોષક ખોરાક વિના રોજ માણસો મરે. આ મર્દા ટાળવા કેવી રીતે? લાકડા જ ન મળે. અમે ઠેઠ ભાભરથી ટ્રક ભરીને લાકડા લાવેલા. નિરાશ્રિતોએ ઝાડના મૂળ પણ ખોદીને બાળી નાખ્યા. ગામ લોકો સાથે ઘણીવાર વિખવાદ થઈ જાય. પરિસ્થિતિ એવી હતી કોઈનાથી કશું થઈ શકે તેમ ન. આ નિરાશ્રિત કેમ્પોમાં હજી કોઈ હિન્દુ ધર્મગુરુ ન હતા. લેવા દેવાની વાત દૂર રહી. 2-5 ધર્મગુરુઓ આવીને આશ્વાસન આપી ગયા હોત તો પણ નિરાશ્રિતોની હિંમત આવત. પણ આપણા ધર્મગુરુ પાસે આવી અપેક્ષા રાખવી એ વધુ પડતી વાત છે. હું તેમના કેમ્પમાં ગયો. આખો કેમ્પ મારી તરફ ઉભરાઈ ઉઠ્યો. સૌ ધર્મની તથા મારી જય બોલાવતા હતા. મારા સંકોચનો પાર નહોતો. જે ધર્મની જય તેઓ બોલતા હતા તે ધર્મને તેમની ક્યાં પડી હતી? કોણ તેમના સુખ દુઃખને પૂછવા આવતું હતું? સૌની એક જ માંગણી હતી, આ મરતા માણસોને બચાવો. બહુ જ ખીન તથા ભારે હૃદયે હું કટીમાં પાછો ફર્યો. મને થયું કે આ અન્નક્ષેત્ર કરતાં પણ વધુ મહત્વનું કામ દવાખાનાનું છે. તાબડતોબ અહીં દવાખાનું શરૂ કરવું જોઈએ. આગળના પ્રકરણમાં દવાખાનાની શરૂઆત સાંભળશો. સ્વામી સચ્ચિદાનંદ. શ્રોતા, તમને આ વિડીયો પસંદ હોય તો લાઈક, શેર અને જરૂર કરશો. અને આવા વિડીયો માટે મારી ભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો. જય શ્રી કૃષ્ણ.